હજી અહીંયા આવો અશોક, હા આ કઈ સુમસાન જગ્યા પર લઈ આવ્યો છે? આ જો, તો આ એરિયો તો મેં ક્યારે જોયો જ નથી. નથી જોયો ને એટલે જ તમારે આ એરિયો જોવાનો છે. પણ તું તો મને એમ કહેતો હતો ને દીકરા કે મમ્મી હું તમને મંદિરે દર્શન કરાવવા લઈ જાઉં છું. અહીંયા તો કોઈ મંદિર પણ નથી. આ મંદિર નથી પણ તમારા મંદિર છે ને અહીંયા ગોતવાનું છે એટલામાં ક્યાંક હશે. મારી વાત સાંભળો, એમાં એવું છે ને કે હવે તમારે પાછું ઘરે નથી આવવાનું. શું? હા અશોક, તું આવું કેવી રીતે બોલી શકે? મારે ઘરે નથી આવવાનું, એ પણ મારા ઘરે, મારા દીકરા પાસે. જો માફ કરજો મને. વાત એવી છે ને કે તમે ઘરમાં રહ્યો છો ને એ અમારી ઘરવાળી ફાલ્ગુની છે ને એ નથી ગમતું. એટલે મારે મારા લગ્ન જીવનનું જોવું જોઈએ ને. એટલે તને તારા લગ્ન જીવનની પડી છે, તને તારી ઘરવાળીની પડી છે, પણ પોતાની માની નથી પડી. મારો આધાર તો અશોક તું જ છો ને. તો પછી પણ મારો આધાર ફાલ્ગુની છે ને. તમે મમ્મી જવો મારી વાત સાંભળો. એમાં એવું છે કે અત્યાર સુધી તમને એને સમજાવ્યા છે બરોબર કે તમે મતલબ માં હરખી રીતે રહ્યો હરખી રીતે રહ્યો, પણ તમે નહીં રહેતા હોય એટલે એ અરે કંટાળી પણ ગઈ. મેં ક્યારે વહુને કઈ કીધું જ નથી અશોક. કીધું હોય તો જ એને આ નિર્ણય લીધો હોય, નકર બાકી એ તો કેટલી હારી છે તમને ખબર છે. નકર આવી રીતે છે ને કોઈ કંટાળે નહીં. તમે મને 9 મહિના પેટમાં રાખ્યો છે, હું જો તમને ભગવાન માનું છું, પગે લાગુ છું, પણ હવે મારે તમારથી છૂટું થવું પડશે ને તમારે અમારથી. અશોક, હું દીકરા તારા વગર ન રહી શકું. તને ખબર તો છે ને કે તું એમ કહે છે કે મારી ઘરવાળી મારો આધાર છે, એવી રીતના તું પણ મારો આધાર છે બેટા. આવી રીતના અહીં તો અજાણી જગ્યા પર મને મૂકીને ન જાને. આગળ જાણીતી થોડીક વાર અહીંયા રહ્યો ને એટલે જાણીતી જગ્યા થઈ જાય. સમજ્યા? આપણે ગમે એ નવી જગ્યાએ જાવી ને ખાલી 2 કલાક રહીને એટલે આમ બધું આમ આપણને આમ મજા આવવા મળે. પહેલી વાર જાવીને એટલે નો મજા આવે. આ બધું એવું છે. અશોક, હા તારા પપ્પાના ગયા પછી મને એમ હતું કે મારો દીકરો મારી ગળપણની લાકડી બનશે, પણ આ તો મારું ગળપણ આવ્યું અને તું તું મને મૂકીને વહી જાય છે. અરે અને એ પણ આવી સુમસાન જગ્યા ઉપર. મને પાછું એ પણ બહાનું કાઢીને કે હું તમને મંદિર દેવ દર્શને લઈ જાઉં છું. આનથી મોટા દેવ દર્શન ક્યાં હોય એમ કયો. આમ તમે એકલા છો ને એમાંય તે તમે ભગવાનનું આમ ભજન કરતા હો ને ભજન ભજન સાંભળીને ભગવાન મતલબમાં તમારી કાંઈક મદદે આવ્યા હોય હે. અને ભગવાને કીધું હોય છે કે કણ કણમાં હું છું. એટલે આ છે ને આ પાંદડું જો આ ડાળખી હલે આ બધું હલે એ ભગવાનની ઈચ્છા સિવાય નથી હલતું. એટલે ભગવાન બધે છે જ. સમજ્યા? આ તો આપણે પરીક્ષા છે એટલે આપણે અહીંયા આવ્યા છીએ. તો બીજું ઘણા કાંઈ બધા શાસ્ત્રોમાં એવું પણ કહ્યું છે ને અશોક હું કે ભગવાન ઘરે ઘરે સુધી નથી પહોંચી શકતા ને, એટલા માટે ભગવાનના સ્વરૂપમાં મા બાપ હોય છે. અને મા બાપના પ્રેમના ખાતર તો ભગવાને પણ પૃથ્વી પર જન્મ લીધો હતો. તું પોતાના માવતરને નહીં સાચવી શકે. માવતરમાં પણ ખાલી તારી માં જ છે ને. બાપ તો બિચારો કેટલા સમયથી ભગવાન પાસે જતો રહ્યો છે. ઈ જો બધી વાત છે પણ મેં કીધું ને એમ જ થાય, બીજું કાંઈ નહીં. આવી રીતે તો મને મૂકી જાય, શું ક્યાં રહીશ? કોના કોના ઘરે જાઉં? તું જ કે ને. મને આમાં કાંઈ સમજ નથી પડતી કે મારે ક્યાં જાઉં. મને સમજ નહોતી પડતી પણ તમને જો તમારે બીજું કાંઈ મતલબમાં ન કર્યું ને, નકર હું ધારું તો ગમે એને આમ બીજે નો મૂકવા જાવ કે કાંઈ ન હોય. પણ આમ જો અશોક, તારા જેવા નપ્પટ છોકરાઓને જન્મ આપો ને એની કરતાં તો વાંચ્યા રહેવું સારું. લોકો એમ કહે છે ને કે ફલાણાને દીકરો નથી, ફલાણાને દીકરો નથી. એ કદાચ તારા જેવા પાકવાના હશે ને મોટા થઈને, એટલા માટે થઈને છે ને દીકરા નહીં હોય. અને એ બિચારા મા બાપ તો નસીબદાર કહેવાય કે તારા જેવા પથરાને પેદા કરવા ને એની કરતાં તો દીકરા વગર ના સારા. આલ્યો આ ઠેલો રાખો, પકડો તમારો ઠેલો, નકર મૂકી દઈશ. બરોબર? હવે તમને મજા આવે ને ઈ કરી. અશોક, મારી વાત તો સાંભળ. હા, અશોક એની મમ્મીને મૂકવા ગયા છે કે પછી જાતે પણ નથી જતા રહ્યા ને મને મૂકીને? કેટલી વાર હા
મૂકી આવ્યા? આમ કંઈક નજીકમાં તો નથી મૂકી આવ્યા ને? અરે વાત જવા દે, ઈ એરિયામાં હું પહેલી વાર ગયો તો હાવ સુમસાન એરિયો, ઓહો. ત્યાં મૂકી આવ્યો છું. પાછા આવે એવું તો નથી ને પક્કાઈ? અરે ઈ છે ને, ઈ એવી દુનિયામાં ગયા છે ને નાથ લગભગ કોક નીકળે કે કોકને ખબર પડે ને તો જ મતલબમાં ઈ ત્યાંથી બહાર નીકળી શકે, બાકી તો આમ આગો 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 આમ ઝાડી જેવું હતું ને જંગલ જેવું હતું ને ત્યાં મૂકી આવ્યો છું. તો ઠીક, મને તો એમ કીધું કે એવી દુનિયામાં વયા ગયા છે એટલે મેં એમ કે આ દુનિયા મૂકીને જ વયા ગયા લાગે. એ ખાડીવાડીમાં તો નથી ફેંકી આવ્યા ને? અરે ના ના, એવું ન કરાય, એમાં હું ખબર કોઈનો જીવ ન લેવાય, બધુંય કરાય. એ વાત તો સાચી, એ તો હું એ માનું છું, એટલા માટે જ તો કીધું એકાસે બીજે મૂકી આવો. પણ હું તને એમ કહું, હવે તો ખુશ ને? અરે એકદમ શાંતિ થઈ ગઈ, પણ મને તો ચિંતા એ થતી હતી કે તમે ક્યારના ગયા હતા હજી નહીં આવ્યા, તો મને એમ કે તમને કઈ વાતનું ખોટું લાગ્યું, તમે જોડે ન જ જતા રહ્યા ને? અરે ના ના, હવે હું એને મૂકવા જેવી જગ્યાએ ગયો તો ને એટલે વાર લાગી બહુ. આઘાત આવે તો વાર લાગે કે નહીં? તે મને હું કીધું તું કે પાછા આવવા ન જોઈએ? પાછા આવવાનો જોઈએ ને, એટલા દૂર મૂક્યા હો પછી દૂર જગ્યા તો ગોતવી પડે કે નહીં? આ કામ છે ને હા, તમે બહુ સારું કર્યું. કેટલા વખતથી કહેતી હતી કે આ દોષી મને ઘરમાં નડે છે, પણ તમે સમજતા જ નહીં હતા. એટલે સમજતા હતા પણ તમને એમ હતું કે માં છે એટલે કઈ મગજમારી ન કરાય. પણ હવે આખરે તમે મેં કીધું એ કરી નાખ્યું ને, એટલે હું એકદમ રાજીના રેડ થઈ ગઈ છું. જો મારી વાત સાંભળ, તું મારી રાણી છો અને તારા માટે કદાચ ગમે એ કરવું પડે એનું કરી નાખું, સમજી તું? હે, અત્યાર સુધીમાં તે વાત કરી મને ન થયું એવું એવી કઈ વાત હોય તો કે મને. એ તો છે જ, હું જે માંગુ ને એ મારા અશોક મારા માટે કરી જ દે. બસ ખાલી એકવાર બોલવાની જ વાત હોય, બોલું ને એટલે એ કામ થઈ જાય. અને આખરે આજે સૌથી મોટું કામ હતું ને તે પણ તમે આજે પતાવી દીધું. એટલે મને છે ને હવે જીવનભરની શાંતિ. આ દોશીનો કકડાટ ગયો ને મગજમારી, ટેન્શન, આ વારે ઘડીએ દવા કરાવો ને હોસ્પિટલ લઈ જાઓ ને બધી મગજમારી ગઈ. અને જે રૂપિયો એમની પાછળ વપરાતો હતો ને એ બધો બચશે, એટલે એ બધો મારા વાપરવા કામ લાગશે. અરે, વાપરો પૈસા ને મોજ કરો, કારણ કે આ જિંદગી મળી છે ને ઈ મોજ કરવા જ મળી છે, હું એમ માનું છું. એ જ વાત છે. અને એ દોશીમાં આપને મોજ કરવા દેતા નહીં હતા. કશે જઈએ તો પણ કકડાટ. આપણે ઘરના કામ કરીએ ને એ દોશીમાને નહીં દેખાય, પણ કશે ફરવા જાય ને, હા તમારે ફરવા બહુ જોઈએ, તો તમને ખાવા રોજ જોઈએ છે એ નથી દેખાતું? વાત સાચી છે તારી. મેં એને એમ જ કીધું, જો તમે મારી ઘરવાળીને ગમતા નથી, બરોબર, હવે મને તો કાંઈ નથી ખબર, મેં કીધું પણ તમે ઈ કે એવી રીતે નહીં રહેતા હોય એટલે પછી મારે ન છૂટકે આવું કરવું પડે, કારણ કે મારે આખી જિંદગી છે ને ફાલ્ગુની હારે કાઢવાની છે. એ જ તો કહું છું કે આ માં હોય ને માં, એ તમને માન 20-25 વર્ષનો કરે ત્યાં સુધી સાથ આપે, પછી પત્ની આવી જાય એ પત્ની તમને તમે 70-80 જેટલા વર્ષ સુધી જીવો ને ત્યાં સુધી સાથ આપે. એટલે વિચારો કે તમારે કોની વાત સાંભળવાની હોય? સાચી વાત છે તારી, આ સાચી વાત છે. અને હું તો બહુ કિસ્મત વાળો છું કે તારી જેવી ઘરવાળી મને મળી છે, સમજી? અરે હું પણ કઈ ઓછી નસીબદાર છું. આ મારો ધણી કેટલો સારો કહેવાય નહીં કે મારી એક વાત માને, મારા બધા બોલ પડતા ઝીલી લે. અરે બોલ પડતા તો ઝીલવા જ પડે ને, હે, કારણ કે તારા લીધે છે ને મારું જીવન આમ ઝળહળતું છે, બાકી તો મારા જીવનમાં અંધારું જ હતું. પણ મને એવું લાગે છે કે હવે તો રંગો વધી જશે આપણા જીવનમાં. હવે આપણે આમ ફરવા જઈશું. આજે આપણે કેન્ડલ લાઇટ ડિનર પર જઈએ. પેલી નવી હોટલ ખુલી છે ને હા હા હા, આઉટ ઓફ રિંગ રોડ ઉપર. હા, અને પછી ત્યાં કેન્ડલ લાઇટ ડિનર કરીશું, પછી ત્યાંથી કશે બીજે જઈશું, લોંગ ડ્રાઈવ કરીશું, અને પછી મસ્ત આઈસ્ક્રીમ ખાઈને ઘરે પાછા આવશું. કઈ વાંધો નહીં, તું જ્યાં કે ને ત્યાં હું તને લઈ જઈશ, તું ચિંતા નહીં કરતી. હા, હવે મારા જીવનમાં ખાલી એક જ મુદ્દો છે, તું તને ખુશ કેમ રાખવી, બસ. તું કોઈ દી તારા જીવનમાં દુખી ન થવી જોઈએ. હા, તમને નથી લાગતું કે હવે આપણે કંઈક આ ધંધામાં અપડેશન લાવવું પડશે? હા, લાવવું જોઈએ ને. હા, આપણી હરીફાઈની બધી કંપનીઓ કેવી રીતના ચાલી રહી છે તમને ખબર છે? બધાય છે ને ઓનલાઈન ઉપર જતા રહ્યા છે, અને ઓનલાઈનમાં ઓર્ડર પણ સારા આવે છે. તો તું કે ને આપણે શું કરવા જેવું છે ને શું કરીએ કાંઈક નવા? જુઓ પપ્પા, આપણે
હેલ્થ બેનિફિટ થાય એવી પ્રોડક્ટ તો બનાવીએ જ છીએ. હમ. તો પછી સાથે સાથે વેઇટ લોસનું આમ અલગથી ચૂર્ણ બનાવીએ તો વેઇટ લોસનું જો અત્યારમાં બહુ ટ્રેન્ડિંગ ટોપિક છે અને લોકો જેને સમસ્યાથી બહુ પીડાઈ રહ્યા છે. તો આપણે કબજિયાત માટેનું ફાકી તો બનાવતા હતા, હમ. તો સાથે સાથે વેઇટ લોસ માટેની અલગથી ટેબ્લેટ ને અલગથી ચૂર્ણ બનાવડાવી નાખીએ. પેકેજિંગ સારું કરાવીશું, લોકોને ગેરંટી આપીશું. અને પપ્પા તમને તો ખબર જ છે ને કે આપણું જે નોર્મલી ચૂર્ણ છે કબજિયાત માટેનું, એના બહુ સારા બેનિફિટ છે, બહુ સારા રિઝલ્ટ મળ્યા છે આપણને. તો પછી સાથે સાથે અપડેશન કરી થોડાક ચૂર્ણની અંદર ફેરફારો કરીશું અને પછી નવું ચૂર્ણ લોન્ચ કરીશું. તો પપ્પા, કયું? આ વખતે ઓનલાઈન ઓર્ડર ઉપર વધારે ફોકસ કરીશું. ઓકે, તો કંઈ વાંધો નહીં. જો તારી ઈચ્છા એ છે ને, મને તારા વિચાર પણ ગમ્યા. અને અત્યારે આ લોકો ફાસ્ટ ફૂડ ખાઈ ખાઈને બધાની ફાંડે વધારી દીધી છે, શરીરે બધાના આડા થઈ ગયા છે. તો આ વસ્તુ કદાચ આપણે પ્રોફિટ પણ સારો થશે ને માર્કેટમાં લાગશે પણ સારું ને લોકો કદાચ વાપરશે પણ વધારે. જો પપ્પા, અત્યારનો સમય છે ને ઇન્ફ્લુઅન્સરોનો સમય છે. સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅન્સરોને બોલાવીશું, એમને સારું પેમેન્ટ આપીશું, એમને કહીશું કે પહેલાં તમે લોકો અમારી પ્રોડક્ટ વાપરો. અને આમ પણ આપણી જે પ્રોડક્ટ છે સર્ટિફાઈડ પ્રોડક્ટ તો છે જ પપ્પા, એટલે મને નથી લાગતું કે આગળ જતાં કંઈ વાંધો આવે. અને એકવાર જો માર્કેટની અંદર આપણું નામ પડી ગયું પપ્પા, એટલે છોડો, પછી તો કોઈ ચિંતા જ નથી કરવાની જરૂર. પછી તો મને લાગે છે કે આપણી આ નાની એવી ફેક્ટરી છે ને એમાંથી આપણે મોટી ફેક્ટરી કરીશું, તો પછી અને મોટું આઉટલેટ ચાલુ કરીશું. બેટા, તો આનું માર્કેટિંગ આપણે કઈ રીતે કરીશું પછી? માર્કેટિંગ માટે મેં અમદાવાદની અંદર એક કોન્ટેક્ટ કર્યો છે. અને અમદાવાદના એ શહેરમાં શું નામ હતું, હા, PM સ્ટુડિયો છે. આ PM સ્ટુડિયો વાળા માર્કેટિંગ માટે આપણને બધું પેકેજિંગ બનાવી આપે અને બધી વસ્તુ આપણને પ્રોડક્ટ પણ તૈયાર કરીને આપશે. મતલબ કે આપણે અહીંયાથી ખાલી કાચો માલ આપવાનો, બાકીનું બધું મટીરિયલ એ લોકોના ઉપર. તો બેટા એક કામ કર ને, તું એને ત્યાં જઈને મળી આવ, રૂબરૂ મળી આવ ને તો જરા વાતચીત સારી થાય. પપ્પા, હવે એવું છે કે હું જઈશ તો 2-3 કામ અહીંયા પેન્ડિંગ પડ્યા છે, એ કામનું શું કરું? તો શું કામ ટેન્શન લેશે? આ બધું હું પૂરું કરી દઈશ ને. તારું જે કંઈ કામ બાકી એટલે એક દિવસનો સવાલ છે ને, તું સવારે જશે ને બીજે દિવસે તો આવી જશે, એટલે એક દિવસમાં કાંઈ કંઈક પ્રોબ્લેમ નહીં થાય ઓફિસમાં. ઠીક છે. એના પહેલાં પપ્પા આપણે એક કામ કરીએ તો પહેલાં માર્કેટને ઓબ્ઝર્વ કરીએ. મતલબ કે હા, ઘણી બધી કંપનીઓ આવું બધું બનાવે તો છે જ. એમાં પાછું નવું પણ આવ્યું છે એપલ સાઇડર વિનેગર, પછી ફાકી આવે છે, ટેબ્લેટ્સ આવે છે, પછી ઘણા બધા અલગ અલગ પ્રકારના બિસ્કિટ પણ આવ્યા છે, હવે તો ચોકલેટ વાળું પણ આવ્યું છે. તો આપણે પહેલાં માર્કેટની અંદર ઓબ્ઝર્વેશન કરીએ અને જોઈએ કે આમાંથી કયું વધારે ફાયદાકારક છે. જે મટીરિયલ ફાયદાકારક છે એ મટીરિયલ ઉપર વધારે ફોકસ કરીને આપણે બનાવીશું અને પછી આપણે આ બધા વેરિએશન પણ લાવીશું માર્કેટમાં, પણ સમય આવ્યા પછી. તો બરાબર છે તારી વાત. તો તું એક કામ કર ને, આપણા લોકલ એરિયાની અંદર તું આમ તેમ ફરી લે, બધા મેડિકલ સ્ટોરવાળાને મળી લે કે કઈ પ્રોડક્ટ કેવી રીતે ચાલશે, અને અમે આવું કરવા જઈ રહ્યા છે તો એનો અભિપ્રાય લઈ લઈએ, તો શું વાંધો છે? બસ આવું જ કરીએ કંઈક, અને એ લોકો જે પ્રમાણે સજેશન આપશે એ પ્રમાણે માર્કેટમાં નવી પ્રોડક્ટ લોન્ચ કરીશું. હા પપ્પા, આ વખતે મારો પ્લાન છે કે આપણી કંપનીનો લોગો પણ આપણે ચેન્જ કરીશું અને ટોટલી એવરીથિંગ ચેન્જ. મતલબ કે જૂનું જે અત્યાર સુધી ચાલતું હતું, તમે જે માત્ર ને માત્ર ડબ્બાઓ વેચ્યા છે, આપણે ડબ્બા નથી વેચવાના. આપણે એવી પ્રોડક્ટ વેચવાની છે કે જે લોકોના મગજ સુધી પહોંચે. જેવી રીતે આપણે રોજ સવારે બ્રશ કરીએ ત્યારે તમે શું કહો છો, શું જોઈએ પહેલા? કોલગેટ. તો કોલગેટ જે ટૂથપેસ્ટ છે, કોલગેટ નથી, પણ છતાંય આપણે નામ તો કોલગેટનું જ લઈએ ને. બોલીએ છીએ. બિસ્કિટ ખાવા હોય તો પાર્લેજી બોલીએ છીએ. તો આ શું છે? એડવર્ટાઇઝિંગ. આ બધી બ્રાન્ડ બની ગઈ છે, બિસ્કિટ એટલે પાર્લેજી. યસ. તો એવી જ રીતે આપણે પણ એવું જ કહીશું કે જે લોકોને વેઇટ લોસ કરવું છે તો વેઇટ લોસ આવે એટલે તરત જ આપણી કંપનીનું નામ આવવું જોઈએ. એટલે કે નામ પણ એટલું યુનિક રાખવાનું છે કે જે લોકોના મગજ સુધી ડાયરેક્ટ પહોંચી જાય છે. કઈ વાંધો નહીં બેટા, તો આપણે એના લોકો વિશે વિચારી લઈએ અને પછી લોગો ફાઇનલ કરી દઈએ. કોઈ આર્ટિસ્ટ પાસે બનાવડાવી લઈએ, બનાવીને તરત જ છે ને એને આપણે એને રજીસ્ટ્રેશન કરાવી લઈએ. હા હા, એટલે આ બધી પ્રોસિજર છે ને હું બધી પૂરી કરું, એના વિશે જાણી લઉં કે મારે શું શું ડોક્યુમેન્ટ આપવા પડશે, લોગો કેવો બનાવવાનો, કેવો પસંદ કરવાનો, એ ચાલુ કરાવી દઉં શું કામ. એના બદલામાં તું માર્કેટનું આ કામ પતાવી દે. ઓકે, ડન, કાંઈ વાંધો નહીં. બીજું મારે તમને કહેવાનું હતું કે આપણે અહીંયાનું રેન્ટ 2 મહિનાનું બાકી છે, તો એની એ તો થઈ જશે, એ તો આગળ પાછળ થાય. હવે એમાં આપણે કઈ બહુ ટેન્શન લેવાની જરૂર નથી. સારું, ચાલો તો હું આવું હમણાં થોડી વારમાં, વોશરૂમજી આવું, હા હા પછી નીકળું, આ બધું ઓબ્ઝર્વેશન કરતો આવીશ. શું? એક ખુશ ખબર આપવાની હતી, એટલા માટે તને અહીંયા લઈને આવ્યો છું. એમ? હા તો બોલો.
આપણી કંપની આપણી હા બોલો બોલો સાંભળું છું. છે એ નવી શરૂઆત કરવા જઈ રહી છે હવેથી. કોંગ્રેચ્યુલેશન કે મને કોંગ્રેચ્યુલેશન, સારું Thank you. કહેવાય. પણ તો એના માટે અહીંયા બોલાવવાની શું જરૂર હતી? એના માટે એવું તમને ખબર છે ને કે આ આપણા બંનેની ફેવરેટ પ્લેસ છે. પહેલી વાર આપણે બે અહીંયા જ મળ્યા હતા. હા 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 કેટલો પ્રેમ છે મને આ જગ્યાથી. હા હા આઈ નો મને તારાથી પ્રેમ છે અને તને આ જગ્યાથી પ્રેમ છે. જો આપણે જે 5 દિવસ પછી શિમલા મનાલી ફરવા જવાના હતા 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 એટલે શું, જવાનું જ છે ને. પેકિંગ થઈ ગયું છે બધું, નવી બેગ્સ પણ લઈ આવી છું 3. કેન્સલ રહેશે. મજાક કરો છો ને, મને ખબર જ હતી. આ તમારી મજાક કરવાની ટેવ છે ને, મને બહુ જ ગમે, એટલે તો મને પ્રેમ છે. જરાય મજાક નથી કરતો, એકદમ 100% સાચું જ કહું છું. હા, તને પ્રેમ છે ને એટલે જ કહું છું. કેવું મોઢું કરે છે તું? નથી જઈ રહ્યા આપણે, નથી જવાનું, કારણ કે કંપનીની અંદર એક એક્સ્ટ્રા વર્ક આવ્યું છે. આપણી કંપની હવેથી વજન ઉતારવાની દવા પણ બનાવશે. કે પથ્થરો દેખાય છે દેવાંગ? પથ્થરો? ચપ્પલ છે આપું? ચપ્પલ નહીં, મારે જે કામ કરવું છે ને એ પથ્થરાથી જ થશે. તું છે ને રહેવા દે, વધારે ના બોલ. જો મારી વાત સમજ. અત્યારમાં હું છે શું ને સમજુ? પથ્થરો હોત ને તમારું માથું ફોડી નાખત. માથું ફોડવાની જરૂર નથી, પહેલા સમજ તું. મારે કઈ નથી સમજવું. બકા, જો સમજ દેવાંગ ને. બહુ ખોટી વાત કહેવાય. તો આપણે પૈસા ભરી દીધા છે. પૈસા ભરી દીધા છે, મેં એની સાથે વાત કરી છે, એને કીધું છે કે આ વખતે નહીં તો નેક્સ્ટ ટાઈમ ટ્રીપ થશે ને ત્યારે જઈ આવીશું. એટલે બધું નક્કી કરીને જ રાખ્યું છે. આ તો ખાલી ફોર્માલિટી માટે મને કહેવામાં આવે આ છે. તો ફોર્માલિટી માટે મારે તને કહેવું તો પડશે કે નહીં? આ હેટ યુ, મારે વાત નથી કરવી, તમે જાઓ. આઈ લવ યુ બકા. જો તું સમજ, પહેલા મારી વાત સમજ. જો આપણી કંપની નવી શરૂઆત કરતી હોય તો મારે પપ્પાને હેલ્પ કરવી પડે કે નહીં? હા, અને આમ પણ પપ્પાને શું ખબર પડશે? આ ફરી પાછું એનું એ ચૂર્ણ 5 દિવસ પછી કરત તો શું થઈ જવાનું હતું? થઈ જવાનું હતું, કારણ કે આપણી કંપનીએ છેલ્લા 2 મહિનાથી તો ભાડું નથી ભર્યું. એવી નોબત આવી ગઈ છે. હવે તું તો કે કરો છો શું? રોજે સવારમાં 8 વાગે તો બેગ લઈને હાલતા થઈ જાવ છો ઓફિસે. ખબર ના ફાંફા પડી જશે ને તારે બહાર ફરવા જવું છે. પેલા સમજ તો ખરી મારી વાત. એક તો 1 રૂપિયો નથી. હું સમજુ. પ્લાનિંગ તમે કેન્સલ કરીને મને કહો છો કે હું સમજુ? દેવાંગ, શરમ આવી જોઈએ તમને. તમે કામ કર, તારા ભાઈ પાસેથી પૈસા લઈ લે, આપણે જઈ આવીશું ટૂરમાં. બીજું શું, મારી પાસે વાપરવાના રૂપિયા નથી. ખરેખર ખબર જ છે કે આવી કોઈ વાત કરશે એટલે બોલવાની તો છે નહીં એ સામે કઈ. હમણાં નાટક ચાલુ કરશે રોવાના. નાટક નથી ચાલુ કરતો, હું તને સાચું કહું છું. આપણી પરિસ્થિતિ એવી નથી જેવી તને દેખાય છે. આપણે વ્યાજે રૂપિયા લાવીએ છીએ અને લોન ભરવી પડશે આપણે, તો એના માટે તું પેલા સમજ. દેવાંગ, પ્રોબ્લેમ છે. ધેટ ડઝન્ટ મીન કે આપણે રોડ ઉપર રહીએ છીએ. બકા, મારે કંપનીને લોસ મેકિંગ કંપનીમાંથી પ્રોફિટેબલ બનાવવાની છે, તો એના માટે અમુક સુધારાઓ કરવાના છે. એના માટે મારે અમદાવાદ જવાનું થશે. તમે માટે ને પપ્પા 3 દિવસ કરો છો શું ઓફિસમાં? મચ્છર મારીએ છીએ રોજ. મચ્છર, કારણ કે આપણી આયુર્વેદની કંપનીની અંદર આવે છે કોણ? કોઈ આવે છે? હા, તો મચ્છર મારવાની કંપની ચાલુ કરી દો ને, તો એ પ્રોફિટમાં હાલ છે. આયુર્વેદિક ન ચાલતું હોય તો એ ચાલુ કરી દો. ત્યાં જઈને રોજ મચ્છર જ મારો છો તો. વાવ, બહુ સરસ મજાનો આઈડિયા છે નહીં? કારણ કે માણસને કોઈ ક્યારેય મચ્છર મારતા જોયા નહીં હોય, એટલે કહેશે લોકો, આપણે ઓર્ડર આપશે કે હાલો 600 રૂપિયામાં આવી જાઓ અને મચ્છર મારી જાઓ. આઈડિયા સારો છે. તમે 10-15 લોકોને છે ને હાયર કરો કે જે મચ્છર મારે, અને પેલા રેકેટ આવે છે કે ને આપણે એ લઈ આવશું, અગરબત્તી લઈ આવીશું, અને પછી છે ને આપણે જાહેરાત કરવાની, અને પછી કોઈનો ફોન આવે ને ત્યાં જઈને આપણે મચ્છર મારવાના. વાવ! શું વાવ! હવે મગજ ઘાસ ચરવા ગયું છે કે શું? પેલા તું સમજ. બોખલાઈ ગઈ છું. આ મારો પ્લાનિંગ કેન્સલ થયો ને, મારી ટ્રીપ કેન્સલ થઈ ને એટલે બોખલાઈ ગઈ છું. બોખલાઈ તો હું ગયો છું અહીંયા. એક તો પૈસા નથી, તારી સાથે વાત કરવાની, ને ઉપરથી તું મારું મગજ ખાય છે. મેં નહોતું કીધું ટ્રીપ પર જવાનું, મેં તો નાશ પાડી હતી. તમે સામેથી કીધું કે ના જઈ આવીએ, બધું મેનેજ થઈ જશે, એટલે મેં જવાની આ પાડીને. હવે તમે મારા પ્લાનિંગ પર, મારા ફરવા જવા પર તમે પાણી ફેરવી રહ્યા છો. રોતી નહીં હવે. હા, રોતી નહીં. જરાય સારી નથી લાગતી. એટલી ભૂંડી લાગે છે રોતી. અને જો એમાંય તે એક બીજી ફાયદાની વાત કરવાની હતી કે આપણી કંપની હવેથી જેમ વજન ઉતારવાની દવા બનાવે છે ને, એમ વજન વધારવાની દવા બનાવશે. તને કામ લાગશે. હજુ વજન વધારવો જ તમારે? તારી માટે. ઉતારવા માટે તો હું છું. ઉતારવાની દવા હું લઈશ, તારી માટે ઘટાડવાની દવા. ને આપણે બંને તે મોડલ બનીશું, રીલ્સ ઉપર આવીશું, રીલ્સ ઉપર. રહેવા દો ને, મારે તમારી સાથે ક્યાંય નથી આવવું. અરે ગાંડી, જો એકવાર મારો આઈડિયા તો સાંભળ. દવા બહુ મસ્ત બનશે. ખરી છે. આમ જો 900 રૂપિયામાં આખી કીટ મળશે. સમજાતું નથી કે મારા નસીબમાં આવું લખ્યું હશે.
એકનો એક દીકરો આવી રીતના મને એકલી મૂકીને વહી ગયો. હા ભાઈ, હા, તમારી વાત સાચી જ છે. હા હા, બસ એ એક તમે જે પ્રોડક્ટ જોઈ છે ને એના ઉપર જ તે અમલ શરૂ કરી દો. હા, મને તો ગમશે. ના ભાઈ ના, ચાલીને જ આવું છું, ચાલીને જ જાઉં છું. હવે ભાઈ, જેટલું ચાલીએ એટલું સારું ને. હવે અમે પ્રોડક્ટ વેચીએ છીએ, લોકોને કબજિયાતની ફાંકી આપીએ છીએ, અને અમે તે ગાડી ઉપર જઈએ તો કેવી રીતે ચાલે? હા હા હા, ઠીક છે, વાંધો નહીં, વાંધો નહીં. પણ બધું નેચરલ હોવું જોઈએ. હા, ઇન્ગ્રેડિયન્ટ્સ બધા જોજો, ચેક કરજો. હા, તમારી રીતે પતાવી નાખજો ને, ફોન કરું. તો ફાલ્ગુની બેનના સાસુમાં જ છે. અહીંયા આવી જગ્યાએ કેમ? હા, એ જ છે. જય શ્રી કૃષ્ણ હિરલબેન. આ વાત તો જાણીતો લાગે છે. મને ઓળખો છો? તમે ફાલ્ગુનીનો ભાઈ છું. અને તમે અત્યારે આવી પરિસ્થિતિમાં અહીંયા શું કરો છો? રડતા હતા કેમ તમે? કઈ નહીં દીકરા, તું અહીંયા આ બાજુ? અરે હું આ બાજુ અમારે પ્રોડક્ટના સેમ્પલ લેવાના હતા એટલા માટે આવ્યો હતો. પણ તમે રડો છો? શું થયું? મને કહેશો તમે કે આવી રીતે રસ્તામાં તમે ઝાડના છાયા નીચે શું થયું? દીકરા, કોઈનો શું વાંક કાઢવો? મારા નસીબનો જ વાંક છે કે મેં મારા દીકરાને પેટે પાટા બાંધીને મોટા કર્યા અને એને ભણાવ્યા, ગણાવ્યા, ઘરે બહારે કર્યા. અને અત્યારે તમારા બેનને સાસુ ગમતી નથી એની, એટલા માટે દીકરાને વારંવાર એકને એક વાત કાનમાં નાખી અને સમજાવવામાં આવે છે, પાઠ ભણાવવામાં આવે છે કે એની માં મને હેરાન કરે છે. મારી બેન ફાલ્ગુની આવું કર્યું? હા, વારંવાર મારા દીકરાને કહેવામાં આવે છે કે એની માં એને હેરાન કરે છે. દીકરા, ક્યારે મેં તમારી બેનને કઈ કીધું જ નથી. મેં ક્યારે એવું નથી કીધું કે તું નથી સારી. આંટી જુઓ, પહેલા તો તમે રડો નહીં. હું ઓળખું છું તમને બહુ સારી રીતે. અરે તમે તો મારી બેનને કદાચ કંઈ કીધું હોય ને તો પણ મારી બેને તો તમને માં સમાન સમજીને આ બધી વાતોને પોતાના મનમાં ના લેવાની હોય. અને માં કદાચ કંઈક ખીજાય ને કે અથવા તો કંઈ સંભળાવે તો એ બાળકના સારા માટે જ કહેતી હોય. એમાં કંઈ આવું થોડી કરવાનું હોય. બેટા, મને તો ખબર પણ નથી કે આ એરિયો કયો છે. મારા દીકરાએ તો મને એમ કીધું હતું કે મમ્મી હું તમને દેવ દર્શને લઈ જાઉં છું, અને અચાનક આવી સુમસાન જગ્યા ઉપર. એ તો સારું કહેવાય એક ભલા માણસનું કે અહીંયા ક્યાંક આશ્રમ છે ને ત્યાં મને લઈ ગયા અને કપડાં બદલા નાઈ ધોઈને. મારી બેનનું તો સમજ્યું કે એણે ભૂલ કરી છે, પણ આ કુમાર આવું કરશે સપને ખ્યાલ નહોતો. દેખાવમાં તો બહુ સંસ્કારી, સારા અને એકદમ સિમ્પલ માણસ લાગે છે, પણ એ તમારા વિશે આવું વિચારતા હશે? દેવાંગ, મારા દીકરાનો પણ વાંક કહેવાય, પણ તમારી બેનનો વધારે. કારણ કે તમારી બેને મારા દીકરાને એવું કહ્યું કે તમારી માં નહીં જાય ને તો હું આ ઘર છોડીને જતી રહીશ અને છૂટાછેડા લઈ લઈશ. ચિંતા ના કરો, એક કામ કરો, ચાલો મારી સાથે. ના ના, તમારા ઘરે હું ન આવી શકું ને. શું કામ ના તમે તો આવું? વેવાય વેલા કહેવાય. અરે વેવાય વેલા છીએ તો તમારી મદદ ના કરી શકીએ? હું તમારા દીકરા સમાન નથી? તો પછી દીકરાની વાત આજે એક માં નહીં માને. ચાલો, હું છું ને તમારી સાથે. ચાલો, ઊભા થાવ શાંતિથી. હા, લાવો ઠેલો આપી દો મને.
સૂતા છે ઠાડો કે હિરલ આંટી હા આ હા બેટા કંઈ કામ છે? ના કામ નથી તમારું. આ આડી પડી એમાં ઊંઘ આવી ગઈ. હા એ મેં જોયું તમે કેટલા શાંતિથી સૂતા હતા. સોરી મેં તમને ડિસ્ટર્બ કર્યા ને. ના ના એવું કાંઈ નથી બેટા, મારી દવા ભૂલાઈ ગઈ છે. હા એ મેં મૂકી છે અને દેવાંગે મને કહ્યું કે તમારી કંઈક દવા છે જમ્યા પહેલા લેવાની છે ને, હું હમણાં જ લઈને આવું છું. એ તો હું લઈ લઈશ ને, કેટલુંક તું મારી સેવા કરીશ. હવે એક તો પારકા આશરે હું રહું છું અને પાછું આટલું બધું મારા માટે કરવું. આંટી શું કામ આવું બોલો છો? આ ક્યાં કોઈ પારકાનું ઘર છે? આને છે ને તમારું જ ઘર સમજજો. અને હું તો તમને એ પૂછવા આવી હતી કે તમારા માટે મેં શીરો બનાવ્યો છે. શીરો તમને ભાવે છે ને? નહીં તો એવું હોય તો સુખડી બનાવી દો. ના ના દીકરા, શીરો ચાલશે, પણ આ બધું બનાવવાની શું જરૂર છે? શું જરૂર હતી એટલે? તમે અહીં અમારા ઘરે આવ્યા છો, તમારી સેવા તો કરવી પડે કે નહીં અમારે? અને એમાંય તે તમે મારા નણંદબાના સાસુ થાવ છો તો સીધી એવી વાત છે ને, તમને સાચવવા જ પડે અમારે. પણ મેં દેવાંગને ના જ પાડી હતી. પેવાય વેલાના ઘરે મારાથી ન રહેવાય. એક બાજુ બેટા તારા નણંદ છે અને એક બાજુ તું. નણંદ ભોજાઈમાં કેટલો ફરક છે. એક બાજુ તારા નણંદ મને સાચવવા માટે તૈયાર નથી અને તું મને આટલું સારી રીતે સાચવે છે. જો એને ખબર પડશે ને તો અહીંયા કંઈક મગજમારી કરવા આવશે. કંઈ નહીં થાય. એમને જે કરવાનું હતું એમને કર્યું ને, હવે જે કરવાનું છે ને અમે લોકો કરીશું. ના અને ના ના એમ પણ. ના નમિની, એ લોકોને કાંઈ ન કહેતા, હું મારી રીતે વ્યવસ્થા કરી લઈશ. શું કામ પણ? આમાં ભૂલ અમારા નણંદબાની છે. એમનાથી આવું કઈ રીતે થઈ શકે? એમને શરમ આવી જોઈએ કે તમે એમની માં ઠેકાણે છો. એમના જ મમ્મીની સાથે આવું થાય તો એ શું કરે? અને એમણે જે કર્યું છે ને એ આપણે પછી વાત કરીશું, એના વિશે પછી વિચારીશું. પણ અત્યારે તો તમે અહીં આવ્યા છો ને, તો આને તમારું જ ઘર સમજજો. મનમાં એવું નહીં રાખતા કે હું અહીંયા કેવી રીતે રહીશ, શું કરીશ. અમે લોકો છીએ ને તમારી સાથે જ છીએ. નમિની, ખરેખર વહુ હોય ને તો તારા જેવી. તારા માવતર નથી એટલા માટે તને ખબર હોય કે માવતરને કેવી રીતે સાચવવા, માવતરની કિંમત શું હોય છે. અને જેના ઘરમાં વડીલો હોય એના દીકરા અને વહુને ખબર નથી પડતી એની કિંમત. ખબર નહીં મારા દીકરાને ક્યારે અહેસાસ થશે કે જે મારી મા સાથે કર્યું ને એ સૌ ખોટું છે. તમે રડો નહીં. તમને આવી રીતે જોઈને મને પણ દુઃખ થાય છે. અને કહેવાય છે ને કે જે થાય ને સારા માટે જ થાય. કદાચ આના કરતાં પણ કંઈક સારું લખ્યું હોય. અને જે મારા બિનબાઈ કર્યું છે ને એ ખોટું છે. એનો જવાબ એમને આપવો જ પડશે. ના ના, દેવાંગ સાથે મારી વાત થઈ છે. એમણે કહ્યું છે કે એ બેન સાથે વાત કરશે. દેવાંગને કહે છે કે મેં કાંઈ એના વિશે ખરાબ નથી કીધું, ખોટું ક્યારેય નથી કીધું. આ તો સારું છે કે તમે દેવાંગને મળી ગયા. કદાચ ન મળ્યા હોત તો રસ્તે રઝળતા કરી દીધા હતા ને તમને. ક્યાં જાત શું થાત તમારું? આવું કાંઈ વિચાર્યું? અને અમારા નણંદ બા તો પારકા છે, પણ તમારો દીકરો એણે એકવાર ન વિચાર્યું. પણ તારા નણંદે જ કીધું તું દામિની મારા દીકરાને કે તમારી માને જો ઘરમાંથી નહીં કાઢો ને તો હું આ ઘરમાંથી જતી રહીશ, છૂટાછેડા આપી દઈશ. પછી મારો દીકરો પણ શું કરે? એમ તો હું દેવાંગને કહું કે તમારા પપ્પાને ઘરની બહાર કાઢી મૂકો તો એ કાઢી મૂકશે. એમને બુદ્ધિ નથી. જો એ બધી ઉપાધિ અત્યારે છોડો. શીરો લઈને આવું છું ને દવા લઈને આવું. હા, તમે બેસો. આવું કોણ કરતું હશે પપ્પા? ઘરમાંથી પોતાની જ સાસુમાને ઘરની બહાર કાઢી મૂકવાની. અને કુમારને ચડાવ્યા તો કોણે ચડાવ્યા? મારી બેને ફાલ્ગુનીએ ચડાવ્યા. બોલો. છો બેટા, તારી વાત સાચી છે. આમાં અશોકનો કદાચ વાંક હોય કે નહીં હોય એ હરામી છે કે મને નથી ખબર, પણ મને એટલી ખબર પડે છે કે આપણી
દીકરીનો જ વાંક છે એટલે કે તારી બહેનનો જ વાંક છે આમાં. જો એની સાસુને સારી રીતે સાચવતી હોય ને રાખતી હોય ને તો એને બહાર કાઢવાની આવે જ નહીં ને. અને આપણે ક્યાં એવા સંસ્કાર એને આપ્યા છે કે આવું કરી શકે? અરે હું મોટા ભાઈ, તમે જે આ દેવાંગની વાતમાં આવી જાવ છો. હવે તમે એમ કે આપણી દીકરીનો જ વાંક હોય, આપણી ફાલ્ગુની એવી છે. અરે મને તો વાંક લાગે એની હાહુનો જ વાંક લાગે. નાની નાની વાતમાં ટક કરતી હોય સમજ્યા, અને જે ફાલ્ગુનીને ગમે એવું ન કરવા દેતી હોય પછી હું કરે. અરે હું તો એમ જ કહું છું કે અત્યારના છે ને આ ગઢિયા બુઢિયાને રહેતા જ નથી આવડતું જો ને. અરે નરેશ, તું આ કેવી વાત કરે છે? આ તને કંઈ ખબર પડે છે કે નહીં? અરે આપણી દીકરીનો આપણે વાંક કાઢવો જોઈએ. તું તો આ કેવી વાત કરે છે? તને ખબર થોડી છે આ બધી વસ્તુ ત્યાં શું બની છે હજી? કાકા તમે પેલા મળ્યા છો આંટીને? એકવાર આંટીને મળી જુઓ. આખો દિવસ રડિયા રડ થયા છે અને એક સેકન્ડ એ છે શાંતિથી બેસતા નથી. પોતાના દીકરાને, પોતાની વહુને, પોતાના ઘરને યાદ કરે છે. હવે કોઈ વ્યક્તિ આટલું દયામણું બની જાય છતાંય એની દયા ના આપવી તો વિચાર કરો ને તમે કે મારી બહેનનો જ વાંક કેવાય. હું તો કહું ભલે રોવે સમજ્યા, થોડા દિવસ રોવે ને તો જ એને ખબર પડે કે આવો મેં પહેલા જો સારું વર્તન રાખ્યું હોત ને તો મારી આ દિશા નહોતી. હવે તું વિચાર કરીને આ દામિની છે, તારી વહુ દામિની છે, એને કોઈ દિવસ તારા પપ્પાને કાંઈ કીધું? કારણ કે તારા પપ્પાને રહેતા આવડે છે એવી રીતે. હવે છોકરો અને એની વહુ કાંઈક કરે ને તો તરત તારા પપ્પા કોઈ દિવસ દખલગીરી કરે છે? હા બેટા સારું કહેવાય, તમે જેમ ફાવે એમ કરો, તમે તારે કંઈ વાંધો નહીં. એ એની આમાં આ મેળવે છે ને એટલે એને કાંઈ નથી કહેતી સમજ્યા દામિની. નકર છે ને આ આપણી બેનની હાહુ જેવી આની દિશા હોય. કાકા જો હું તમારી વાતને માનું છું પણ છતાંય માવતર છે મારે કઈ મારા માવતરને રસ્તા ઉપર રખડતા થોડી કરી દેવાય. અને કોઈ બાનું કાઢીને મારે પપ્પાને એમ થોડી કહેવાય ચાલો હું તમને બહાર ફરવા લઈ જાઉં ને રસ્તા ઉપર છોડીને આવતો રહું. એ તો પપ્પાને રહેતા એવી રીતે આવડે છે ને એટલે આપણને એમ થાય કે નહીં રાખ્યું એમ. અરે ભાઈ, મારી વાત સાંભળ. હા, 2-4 દિવસ અહીંયા રહે છે, હું જોઉં છું ને, એની કોઈ તકલીફ નથી. એની મેરે એનું કામ કરે છે, જેટલું થાય એટલું કામ કરે છે. અને મને તો એવું લાગતું જ નથી. અને મને તો ખબર છે કે વેવણ તો સારા જ છે. મને તો મારી દીકરીમાં જ કંઈ ખામી લાગે છે. અને સૌથી મોટું ગાંડું આમાં કોઈ વ્યક્તિ કહેવાતું હોય ને તો એ કુમાર કહેવાય કે કુમાર છે ને એના મમ્મીને તે ઓળખતા નથી. બસ બેનની વાતોમાં આવીને જેમ બેને કીધું એમ જ કર્યા કરવાનું. અરે ગાંડા થઈ ગયા છે ગાંડા. અરે ભાગશાળી કહેવાય સમજ્યા, આપણી દીકરી ભાગશાળી છે. ત્યાં આવો છે ને કુમાર મળ્યો. છો નરેશ, તને એવું લાગતું કે ભાગશાળી હોય, પણ મને તો એવું લાગે છે કે જે ઘરમાં મા બાપની આંતરડી ખકલતી હોય અને જે ઘરમાં મા બાપ રહેતા હોય ને એ ઘરમાં ક્યારે બરકત નહીં રહે અને ક્યારે સુખી પણ નહીં થાય. મને આટલી ખબર પડે છે. જ્યાં સુધી કુમાર એની મમ્મીને સારી રીતે નહીં રાખે ને ત્યાં સુધી એ ક્યારે આગળ નહીં આવી શકશે. એની પ્રગતિ ક્યારે નહીં થાય એટલી મને ખબર પડે છે. હા તો પણ મા બાપને એવી રીતે રહેતા આવડવું જોઈએ ને. આ હું કે તમે આપણે બેમાંથી કોઈને કાંઈ ઊની આંચ નહીં આવે. આપણે 100 વર્ષના થાવ ને તો લગી આપણે એમ આપણને સાચવવાના છે આપણો દીકરો ને આપણા દીકરાની વહુ. કારણ કે આપણે રહેતા એવી રીતે આવડે છે. અમે જો ઘડિયાને રહેતા એવી રીતે આવડતું હોય ને પણ એ તો બસ એનું જાગ્યા કરે. ક્યાં ગઈ હતી, આટલો બધો ખર્ચો કરાય? જરીક આપણું ઘર છે હો, બાપાનું ઘર નથી એવું એને છે ને મહિના ટોણા મારતા હોય. બેટા શું કરે આપણી દીકરી? બેટા મને એવું લાગે છે કે હવે આપણે તું, હું અને તારા કાકા થઈને આપણે વેવણને સમજાવીએ કે તમારે કેવી રીતના રહેવું જોઈએ. અરે તમે ધીરે વાત કરો, કદાચ આપણા રૂમમાં સંભળાશે એક પાછા. કામ કરીએ ને, તમારે ને મારે જવાની કઈ જરૂર નથી. કાકા આવ્યા જ છે તો કાકાને બધી ખબર તો પડે જ છે કે કોનો વાંક છે કોનો વાંક નથી. તો કાકાને જ મોકલીએ એટલે એ બધી વાત કઢાવીને બધી પૂછપરછ કરી લેશે. બહુ સારામાં સારું ટેલેન્ટ છે કાકાની અંદર. અરે પણ એ વેવાણ કહેવાય અને મારે કંઈક જો મોઢામાંથી બોલાઈ જાય ને તો એને ખોટું લાગશે. એટલે મને તું રહેવા દે. આ તો રેવા જ દેવા પડશે કાકા, તમને રેવા જ દેવા પડશે. આમ પણ તમને છે ને ઘરમાં કઈ બહાર કાઢ્યા દેવા નથી. તમને કંઈક સારું હોય તો ખરાબ દેખાય, ખરાબ હોય તો સારું દેખાય. આ દરેક પ્રસંગમાં તમે આવું જ કરો છો ઘરમાં. પણ આમાં ને આમાં તને ખબર છે ને કાકાના લગ્ન નથી થયા એટલે જ કાકા કુંવાળા બેઠા છે આમ ને આમ. કેવી વાત કરે છે તમે? હું મોટા ભાઈની વાતમાં આવી જાવ છો. અમે કરીએ બરાબર જ કરીએ છીએ. જો વેવણને જ્યાં સુધી રહેવું હોય ને ત્યાં સુધી રે અમને કંઈ વાંધો નહીં મળે. પણ આપણે છે ને એને કોશિશ કરશું, જમાઈને સમજાવશું તો લઈ જાય તો સારું. તમને એટલી બધી દયા આવતી હોય ને તો આ રાખો ને, રાખો જો આ તમને ખબર પડે સમજ્યા વેવાણનો કેવો સ્વભાવ છે. અને તમે એમ કહો છો ને ભાઈ કે 2 દિવસ થાય રહેશે અને મને તો એવું કાંઈ લાગતું નથી આયા કાંઈ ટકટક કરતા હોય. પણ 2 દિવસ જે માણસ મહેમાન કરીને ગયો હોય ને ત્યાં કોઈ દિવસ કાંઈ ટકટક કરે જ નહીં. પણ એને મહિનો રાખો તો જ ખબર પડે. પપ્પા છોડો આ બધી વાત. આપણું ઘર છે ને આપણે જોઈ લઈશું. આપણી બેન દીકરી છે ને એને સમજાવી લઈશું. હા છોડો. બોલો ને દેવાંગભાઈ, શું કામ હતું? શું કરવા માંગો તમે કહેશો? હા, હું સુખી થવા માંગુ છું.
સુખી થવા માટે મા બાપને ઘરની બહાર કાઢી મૂકવા પડે એવું કોઈ નિયમ છે? મા બાપને એટલે હું વાત કરું છું, મને કઈ હેળ નથી પૂછતી. એ જ વાત કરું છું જે તમે સાંભળી રહ્યા છો. એટલે બોલો ને જે વાત હોય એ. તમારા મમ્મી ક્યાં છે ખબર છે? ક્યાં? એનું છે ને આમ સટકી ગયું હતું, કોને ખબર ક્યાં વહી ગયા. મેં મતલબમાં બધાને વોટ્સઅપમાં મેસેજ કરી દીધા કે ક્યાંક વૈયા ગયા છે, પણ ક્યાં ગયા છે નથી ખબર. શું કરવું હવે? આમાં ને આમાં હું દુઃખી રહું છું. બહુ દુઃખી છો ને તમે તમારા મમ્મીને પાછા લાવવા માંગતા હશો ને? જોઈતા જ છે ને તમારા મમ્મી. હવે પણ આવું ને આવું ઘડી કે તમારી બેને કંટાળી રહી. ના ના, પણ તમારે તમારા મમ્મી જોતા છે કે નથી જોતા? હવે માં તો કોને ન જોતી હોય, બધાને જોતી જ હોય. એક કામ કરો, ચાલો મેં જોયા છે એમને કઈ જગ્યાએ છે. આ આશ્રમની અંદર એક જગ્યાએ રહે છે. ચાલો મેં જોયો છે આશ્રમ એ તે, અને જંગલમાં તમે જ્યાં મૂકી આવ્યા હતા ને એ જગ્યાએ જોઈ છે. ચાલો. હું મૂકી આવ્યો તો એટલે કઈ સમજાણું નહીં. તમારા મમ્મીએ મને બધી વાત કરી છે. તમારા મમ્મી કોઈ આશ્રમમાં નથી, પણ મારી ઘરે છે. તમને ખબર છે શું હાલત બનાવી છે એમણે એમની? જો મારી વાત સાંભળો, હવે તમને ખબર પડી ગઈ છે ને, તો હવે મારી વાત સાંભળો કે એમાં એવું છે ને, એનું છે ને મગજ છે ને હવે ઓછું કામ કરે છે. એટલે તમારી બેનને હેરાન બહુ કરતા હતા, એટલે પછી તમારી બેને જ મને કીધું. તમારી બેને જ મારી ઘરે આટલા સમયથી છે, મને તો એવું કઈ લાગ્યું નહીં કે એમનું મગજ ચસકી ગયું છે. હવે તમારી બેન કે તમારી બેન કે એ તો મારે માનવું કે નહીં? મારી બેન તો અડધી ગાંડી છે. મારી બેન કહે છે કે જાઓ તમે કૂવામાં પડી જાવ તો પડી જશો કે વિચાર કરશો પોતાની જાત માટે? એવું બોલે જ નહીં. હું તમને એ જ કહેવા માંગુ છું કે મારી બેન જે કરી રહી છે ને એ રિયલીમાં તમને દેખાતું નથી, અને જે નથી દેખાતું ને એ જ જોવાનો પ્રયત્ન કરો છો તમે. અરે જુઓ, તમે જરા સમજો, તમારી માં છે એણે તમને સાચવીને મોટા કર્યા, પેટે પાટા બાંધીને ઉછેર્યા, અને કોણ જાણે કેવી પરિસ્થિતિમાં હશો તમે, અને છતાંય તે તમે અત્યારમાં મારી બેનની વાતમાં આવીને તમારા જ સગા મમ્મીને આવી રીતે જાકારો આપી દીધો. શરમ ના આવી કે મારી માને અહીંયા વરાળ કેવી થશે? મારી માં શું વિચારશે? મારી વાત સાંભળો હવે તમે. જુઓ, વાત એવી છે ને કે તમારી બેન રહી ને કઈ ઘરમાં રહીએ કે એમ છે, અને કા મારા મમ્મી. કાઢી મુકાય મારી બેનને, રાખવાની કોઈ જરૂરિયાત નથી. મારું શું થાય? મારા મમ્મી તો હવે એ જીવે ત્યાં સુધી તો આપણે એની પૂજા કરવી, પણ વયા જાય પછી તો હું એકલો થઈ જાઉં. શોભા નથી દેતું તમે જે રીતના નાટક કરીને કહો છો કે પૂજા કરવી. આ પૂજાને અને ભગવાનને એને તમારે કઈ લાગુ આમ પડતું નથી. લાગુ પડે કે ન પડે, દેવાંગભાઈ હું કહું, તમે રાખી લો મારા મમ્મીને, તમે તારે સેવા કરો. લઈશ, મને કઈ વાંધો નથી સેવા કરવામાં, અને તમારા મમ્મી કઈ મને માથે નથી પડતા. પણ આ કાલે જે લોકો સમાજ બધા અમારી ઘરે આવશે એ ટીકા અમારી નહીં કરે, તમારી જ કરશે. અને આમ પણ મારી બેનની જે ઘરમાં ટીકા થાય, મારે એવા ઘરમાં મારી બેનને રાખવી ના જોઈએ, તો સાથોસાથ મારી બેનને મોકલી દો, અમે સેવા કરાવી લઈશું હા તમારા મમ્મીની. અને તમારે રીતે કંઈ ચિંતા કરવાની જરૂર નથી, બધું થઈ જશે. બધું થઈ જાય એ વાત છે, પણ હું એમ કહું છું કે તમે મારી જગ્યાએ હોય ને તો તમને ખબર પડે. આ દામિની બેન રહ્યા બરોબર, એ એમ કે તમારા પપ્પા રહ્યા એને મતલબ એ નડે છે ને, એ મતલબ મારું ઘરમાં ધ્યાન નથી દેતા, ગમે ત્યારે શા માંગે તો તમારો એ પારો સટકે કે ન સટકે? તો કાઢી મૂકું એને ઘરે, બે લાફા મારું. અને જો મારા મા બાપને સાચવી ના શકતી હોય ને તો એને મારા ઘરમાં રહેવાનો કોઈ હક નથી. અરે મા બાપ તો છે ને ભગવાન કહેવાય, ભગવાન, ભગવાનનું સ્વરૂપ એટલે જ મા બાપ. એના થકી જ આપણે અહીંયા જીએ ને શ્વાસ ચાલે છે. તમે કઈ નિહાળમાં ભણવા ગયા હતા? મારા છોકરાઓ થાય ને ત્યાં બેહારવા. ના ના, છોકરા થશે અને તમને હવે તમને રહેવા દેશે તો તમે છોકરાને બેસાડશો ને. છોકરા નાના હશે ને ત્યારથી જ કહે છે બાપા જાઓ આશ્રમ ભેળા થાવ, અહીંયા કઈ જરૂર નથી, કારણ કે તમારા જ સંસ્કાર લઈને તમારા છોકરાઓ આવશે. જેનો વાક છે ત્યાં જાવ ને. હવે મારે હવે આમાં તો તમારા બેન હારે લગ્ન ન કર્યા હોત તો અત્યારે હું એની વગર જીવી નથી શકતો. બરોબર? છેડા આપવા જ. ના ના, ફોન કરી દઉં મારી બેનને બોલાવી લઉં, હારો એક વાતમાં પતે. દેવાંગભાઈ મારી વાત સાંભળો, હાલો હું તમને એક વાત કરું. મારે ક્યાંય નથી આવવું, તમે સમજતા જ નથી કોઈ વાતે. જય શ્રી કૃષ્ણ પપ્પા, કેમ છો? તું મને પગે લાગે ને જય શ્રી કૃષ્ણ કહે છે? આ જય શ્રી કૃષ્ણ છે ને તને શોભતું નથી જરા પણ. આ તું શું કરી રહી છે ઘરમાં, તને કઈ ખબર પડે છે? મેં શું કર્યું છે અને કેમ આવી રીતે વાત કરો છો? અચાનક તમે ફોન નથી કર્યો ને આવી ગયા એ તો વાંધો નહીં કે મારા પપ્પા છે મારા ઘરે આવે, પણ આવીને આવી રીતે ગુસ્સો શું કામ કરો છો?
તને ખબર છે તારી સાસુ અત્યારે ક્યાં છે? એ તો કોકના ઘરે ગયા છે ને, કંઈક 15 દિવસ માટે ગામડે કોઈના ઘરે ગયા છે. હું તને એ જ પૂછું છું કે તારી સાસુ ઘરમાં નથી તો ક્યાં છે? તને કઈ ફિકર છે કે નહીં? અને જમાઈ શું કરે છે? એની મમ્મી ક્યાં છે? કઈ એને શોધવી તો જોઈએ કે નહીં ક્યાં છે? શું કરતી હશે? અરે પણ એમના મમ્મી ખોવાઈ થોડી ગયા છે, કોઈના ઘરે ગયા છે તો પછી આવી જશે. પણ કોઈના ઘરે એટલે તમારી પાસે જાણકારી તો હોવી જોઈએ ને. અને તને એને નથી ખબર પડતી પણ તને તો ખબર પડે છે ને. પણ પપ્પા, ગામડામાં એમના ઘણા સગા છે. હવે કોઈક દિવસ અહીંયા રોકાવાના હોય, કોઈક દિવસ ત્યાં રોકાવાના હોય, મને બધાના નામ થોડી ખબર હોય. હું ક્યારે ગામડે ગઈ છું? અરે તારી સાસુને કાઢી મૂકી છે ઘરમાંથી તે. મેં ઘરમાંથી જો પપ્પા, હું શું કામ આવું કરવાની? મેં મારા સાસુને ઘરમાંથી કશે જવા નથી કહ્યું. એમને એમની જાતેથી જ ગયા છે કશે રહેવા માટે. મને બધી ખબર છે બેટા કે તું એની સાથે કેવું વર્તન કરે છે. જો તે જ એને કીધું છે ને એટલે નીકળી ગયા છે ઘરની બહાર. મેં કાંઈ નથી કીધું, એ તો અશોક સાથે ઝઘડો થયો હતો અને અશોક કંઈ બોલ્યા એટલે એમને ગુસ્સો આવ્યો તો સાસુજી એમ કીધું કે હું ગામડે રોકાવા જાઉં છું. હવે એ બધી વાત મને નથી ખબર. તારી અને તારી સાસુની અંદર કઈ પણ ને કઈ મગજમારી ચાલતી હશે એટલે તે અશોકને ત્યાં કીધું છે કે તમે એને બહાર મૂકી દો નકર મારા ઘરમાં નથી રહેવું. એટલે તું શું સમજે છે? બાપુજી, એવું કાંઈ નથી. તમને આ ખોટી ખોટી વાત કોણે કરી છે? ખોટી ખોટી વાત નથી કરી. તારી સાસુ અત્યારે મારા ઘરે જ છે. એ તને ખબર છે? એ તો સારું થયું કે દેવો આમ બજારમાં ગયો હતો ને તો માર્કેટમાં કંઈક મળી ગયા એને, અને રસ્તે ભીખ માંગતા હતા, રસ્તે પડેલા હતા તો લઈ આવ્યા એને. જો મને આ વાતની કોઈ ખબર નથી. અને આપણા ઘરે શું કામ લઈ આવ્યા? આવી રીતે સારું થોડી લાગે. લોકો શું વાત કરે? હજી તો તું કેવી વાત કરે છે કે આપણા ઘરે શું કામ લઈ આવ્યા? એનો અર્થ એવો થાય છે કે તે જ કાઢી મૂકી લાગે છે. અરે આવ્યા તો તારે તાત્કાલિક આવું છે. ચાલો ચાલો પપ્પા, હું લઈ આવું મારી સાસુને. એની જગ્યાએ તું એમ કે આપણા ઘરે શું કામ લાવ્યા? જો પપ્પા, એમ પણ એમની બહુ મગજમારી હતી. હા. અહીંયા સુખેથી રહેવા નહીં દેતા હતા. આખો દિવસ તક 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 બધા જ કામોમાં. અને કામની વાત તો છોડો, બીજી બધી પણ મગજમારી બહુ હતી. કાયમની એમની દવા ચાલુ હોય, ખર્ચાઓના ખર્ચા ચાલુ હોય. ક્યાં સુધી કોઈ પહોંચે આ બધું? અરે બેટા, કાલુથી મને પણ કઈ એવું થાય તો શું દામિની બહુ મને બહાર કાઢી મૂકશે તો તું શું કરશે? કેવું બોલો છો પપ્પા? અને તમને શું કામ કઈ થાય? મારા પપ્પા 100 વર્ષના થાય, એમને કઈ ન થવું જોઈએ. બસ તો હા, પણ છે ને તારી સાસુ એ તારી માં સમાન જ હોવી જોઈએ. અને બેટા મેં તને એવા સંસ્કાર જ નથી આપ્યા તો તું આવું વર્તન શું કામ એની સાથે કરે છે? અત્યારે એનું કોઈ છે જ નહીં. આ તો સારું કે અમે લોકો છીએ તો, નહીં તો તારી સાસુ અત્યારે તને મળતે પણ નહીં. ક્યાં હશે? શું કરતી હશે? આ બધા વિચારો છે ને તારા મગજમાંથી કાઢી નાખ. જે ઘરમાં મા બાપનું ઇન્સલ્ટ થતું હોય, જેનું માન મર્યાદા નહીં મળતું હોય ને એ ઘર ક્યારે સુખી નહીં રહી શકે. એ તને ખબર છે? જો પપ્પા, મેં જ કહ્યું હતું અશોકને કે તમારા મમ્મી છે ને ખાલી ખોટી મગજમારી કરે છે એટલે એમને કશે મૂકી આવો. અને મારી વાત સાંભળીને જ અશોક મૂકી આવ્યા. એ જ કહું છું ને બેટા તને કે તું લગ્ન કરીને જ્યારે પપ્પાના ઘરેથી જાય ને ત્યારે સાસુ ને એ જ તારા મમ્મી પપ્પા હોય એને તમે સ્વીકારતા શીખી જાઓ. અરે કદાચ તમને 2-4 શબ્દ કહી દે તો શું ઘસાઈ ગયું? ઘરમાં છે કેટલા વ્યક્તિ અને તારે ક્યાં એટલું બધું કામ કરવું પડે છે? તમારા ઘરમાં ફક્ત 3 વ્યક્તિઓ છે. એને 2 ટાઈમનો રોટલો ખાવા જોઈતો હોય, બીજું તો શું કરાવે તારી પાસે? અરે એના બદલામાં એ કેટલું મારા ઘરનું અત્યારે હાલમાં રહે છે તો કામ કરે છે તો શું તારા ઘરે કામ નહીં કરતા હોય? નાનું મોટું કામ તો એ કરતા જ હોય ને. તમારી બધી વાત સાચી છે, કામ તો એ કરાવે છે, પણ થોડો સ્વભાવ એમનો તીખો છે ને એટલે મને, તમને ખબર ને કે હું પણ ગુસ્સાવાળી છું અને એમને થોડો ગુસ્સો રહ્યા કરે એટલે અમારા વચ્ચે ઝઘડો થયા કરતો હોય છે. તો એને ગુસ્સો આવે તો આપણે શાંત થઈ જવાનું બેટા. જે ઘરમાં ગુસ્સો થતો હોય, ઝઘડા થતા હોય ને તેમાં એક વ્યક્તિ શાંત થઈ જાય ને એટલે બધું કામ તારે પડી જાય. હા, તારું સાસરું છે, તું મારા ઘરે આવે ऐशोआरामથી રહી શકે ને તો કઈ વાંધો નહીં, પણ સાસરામાં તો કામ કરવું જ પડે. કામ કરવાનો કોઈ વાંધો નથી, બસ આ નાની મોટા ઝઘડાઓ થયા કરતા હતા ને એટલા માટે જ મને એમનાથી નફરત થઈ ગઈ હતી. પણ આજે તમે કહ્યું ને કે જો કદાચ તમને આવું થાય અને મારા ભાભી જો આવું કરત તો પછી તમારી શું હાલત થાત? આ વિચારીને જ મને અત્યારે કંઈ થવા લાગ્યું. અરે તને ખબર છે આ જ્યારે તારા સાસુ મારા ઘરમાં આવ્યા છે ને, દામિની બધી એની સેવા કરે છે, એને જે જમવાનું જોઈએ ટાઈમસર દવા પણ આપે છે, કેટલી કાળજી રાખે છે, છતાં એણે તને બી ફોન નથી કર્યો. કારણ કે અમને ખબર છે કે તારો જ કંઈક વાંક હશે ને તોય તારા નરેશ કાકા તો તારો વાંક જ નથી કાઢતા હજી. જો આ બધામાં મારી જ ભૂલ છે અને મને ખબર છે કે હવે મારે મારી ભૂલ કઈ રીતે સુધારવાની છે.
તો જે હોય તે જલ્દી આવી જા અને તારી સાસુને તેડી જાને લઈ જા. ઠીક છે? ઠીક છે હું જાઉં છું. સરખી વાત કરી લીધી છે ને? હા તો ઠીક છે, હું વાત કરી લઉં છું એમની સાથે. હા સારું, ચાલ. તમારી પાસે જ આવતી હતી. અરે એટલે મતલબમાં મેં તને યાદ કરી અને તે મને યાદ કરી. સામ સામે એક સાથે એક જ સમય યાદ કર્યા અને એક સાથે બંને ભેગા થઈ ગયા રૂમમાં. મને એમ લાગે છે હજી તું મને જીવાડવાની હશે. હજી મારે ઘણું બધું હેરાન થવાનું હશે. હા તો જીવવાનું જ હોય ને, એમ કે થોડી મરી જવાય છે. ને એમ પણ તમારા માટે છે ને એક ગુડ ન્યૂઝ છે. ગુડ ન્યૂઝ? શું ગુડ ન્યૂઝ છે? મારે હવે અહીંયાથી કે આશ્રમમાં બુકિંગ કરાવી દીધું, ત્યાં જવાનું છે ને? શું બોલો છો? અમે તમને કાઢવા નથી માંગતા અને કોઈ આશ્રમે જવાની જરૂર નથી. મારે હવે જવું છે. જવાનું તો છે તમારે, પણ તમારા ઘરે. એકચ્યુઅલી મારા સસરા તમારા ઘરે ગયા હતા. શું કહ્યું મારા દીકરાએ? મારા સસરાનો છે ને પહેલેથી નિયમ છે, ખોટું જરાય સહન ન થાય. પછી એ પોતાના વ્યક્તિ હોય કે પારકા હોય, એકવાર તો છે ને કહી જ દઈએ ને કે આ બધું ખોટું થઈ રહ્યું છે. અને એમ પણ એમની દીકરીએ જે કર્યું છે એના પછી એ ચૂપ કઈ રીતે રહી શકે? એટલે ત્યાં ગયા હતા અને જમાઈને અને બેનબાને બંનેને સમજાવ્યા, બંનેની સાથે વાત કરી. નહીં માન્યા હોય. મને ખબર છે મારો દીકરો પણ જીદ્દીલો છે અને આ પણ અત્યાર સુધી એને ઘરવાળીએ કીધું છે ને એમ જ કર્યું છે. તો હવે શું માનવાનું હતું? લેવા આવે છે તમને. મારા સસરાએ વાત કરીને એ બંનેને સમજાવ્યા. એ બંને માની ગયા છે ને તમને લેવા આવવાના છે. સોરી, મને માફ કરી દેજે દામિની. કેમ, શું થયું? હું ત્યાં નહીં જઈ શકું. કેમ, શું વાંધો છે? જે ઘરમાંથી મને તરછોડી છે, જે દીકરાને માવતરની પડી જ નથી અને અજાણ્યા રસ્તે છોડી દેતી હોય વહુ અને દીકરો, એવા ઘરમાં પગ મૂકીને મારે હવે હેરાન નથી થવું. મને પગ ભારે થઈ ગયા છે ઘરમાં. તમારી વાત સાચી છે. જેના ઉપર એટલી વીતી હોય અને પછી એક માફી માગે બધું સરખું થઈ જાય એવી આશા રાખે, એ તો શક્ય નથી. કાંઈક એ લોકો ગેમ રમી રહ્યા છે. એ લોકોની રમત રમવાની આદત પડી ગઈ છે હવે. દામિની, મારે એ ઘરમાં નથી જવું. સમજી શકું છું, પણ જુઓ, જવું ન જવું એ ફેસલો તમારા પર છે. તમે આખી જિંદગી અહીંયા રહેશો ને તો પણ અમને કોઈ વાંધો નથી. હવે અહીંયા પણ નહીં રહું ને. સાંભળો આંટી, કદાચ તમે અહીંયા રહેશો ને તો તમને સાચવવામાં અમને કોઈ જ વાંધો નથી, પણ કહેવાય છે ને છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય ને. છેલ્લો ફેસલો તમારો રહેશે. તમારે ઘરે જવું હોય તો જઈ શકો છો, ન જાઓ ને તો પણ કંઈ વાંધો નહીં. અમે તમને ફોર્સ નહીં કરીએ, પણ સંતાનો છે તમારા. મારા બેન બાબતથી હું એ માફી માગું છું. અરે તું શું કામ માફી માંગે? તારામાં અને ફાલ્ગુનીમાં ઘણો બધો ફરક છે. જેમ આસમાન જમીનનો ફરક હોય ને એવી રીતના તારી સાથે ફાલ્ગુની રહી છે, છતાં પણ તારી પાસેથી કોઈ શીખી જ નથી કે માવતરને કેવી રીતે સાચવવા, સાસુ સસરાને કેવી રીતે સાચવવા. તો તું આટલી બધી કેટલા સમયથી હું જોઈ રહી છું, આવી છું ને ત્યારથી મારી સેવા કરી રહી છે. હા તો કરું જ ને, કેમ ન કરું? હું તમને અમારા ઘરના સદસ્ય જ માનું છું, કોઈ પારકો વ્યક્તિ નહીં. અમારા બેનબાના સાસુ એ અમારા જ. જુઓ આંટી, મારા સસરા એમની રીતે કોશિશ કરી છે. જો હવે એમને એમની ભૂલ સમજાઈ ગઈ હોય ને તો વાતને લાંબી ન કરતા. બની શકે કે કદાચ હવે તમારી કદર થઈ ગઈ હોય એમને, પહેલાં જેમ રાખતા હતા એના કરતાં વધારે સારી રીતે રાખે અને ભવિષ્યમાં આવું કાંઈ ન થાય. વિચારીશ. આના માટે મને થોડોક સમય જોશે. એવી રીતે કેવી રીતે જઈ શકું કે જે ઘરમાં મારું અપમાન થયું હોય. બિલકુલ, હું તમને જરાય નથી કહેતી કે એ લોકો લેવા આવે ને જતા રહેજો. તમારે હજુ 4-5 દિવસ, મહિનો જેટલું પણ અહીંયા રોકાવું હોય ને એટલું રોકાઈ શકો છો, પણ જે પણ ફેસલો કરો ને એ સમજી વિચારીને કરજો.
એ લોકો સાંજે આવવાના છે. ઠીક છે. જો તમારે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. આ ઘર એ તમારું જ ઘર છે. તમને ઈચ્છા હોય ને ત્યાં સુધી રહેજો. મેં તો મારી રીતે વાત કરી છે ને એમને કહ્યું છે કે એમની ઈચ્છા હોય ને તો જાય, ન હોય તો ઇટ્સ ઓકે. પણ આપણે કોઈ ફોર્સ નહીં કરી. છેલ્લો ફેસલો એમને લેવા દઈશું. અરે પણ મેં ફાલ્ગુનીની પણ વાત કરી છે. એ આવશે અને એની સાસુને તેડી જશે ને લઈ જશે, પણ હવે તમને હેરાન નહીં કરે. શું કામ બોલાવી એને અહીંયા? અરે પણ મેં બધી વાત કરી છે ને સમજાવી છે, અને આપણે તો વાંધો જ નથી ને વેવાને રાખવા માટે, પણ એ પણ સમજે ક્યારે. સાસુ છે ઘરમાં તો સેવા ચાકરી કરાય ને ક્યાં હેરાન કરે છે. સમજતી હોત ને પપ્પા તો આવી રીતે ભગવાન સમાન સાસુમાને ઘરની બહાર ના કાઢી મૂક્યા હોત. દીકરા બધા છે, બધા તમારા જેવા ન હોય ને કે પારકાને પણ પોતાના બનાવીને રાખો છો, અને જ્યારે મારા ઘરમાં પોતાનાને એક જ ક્ષણમાં પારકા બનાવી દીધા. સાચું કહું ને તો આમાં મારા પપ્પાનો જ વાંક છે, કારણ કે મારા મમ્મીના ગયા પછી એમણે બીજા લગ્ન ના કર્યા, અને અમને બંને ભારુને માનો પ્રેમ જ ના મળ્યો. એટલા માટે અમે તો સમજી જ નથી શકતા કે માં એટલે શું, અને કદાચ એ જ કમી મારી બેનમાં વધારે પડતી દેખાઈ રહી છે કે જેથી કરીને તમને માં સમજવાના બદલે ઘરની બહાર જ કાઢી મૂક્યા. દેવાંગા, સાવ આવી રીતના ન બોલાય. ગમે એમ તો મારા ઘરની લક્ષ્મી કહેવાય ને, અને લક્ષ્મી વિશે આવી રીતના બોલવું એ તો પાપમાં પડવા જેવું થાય. કપાતર છે મારી બેન, એને જેટલી ગાળો આપીએ ને એટલી ઓછી પડે એમાંની છે. આ તમારી સાથે કંઈ સારું નથી કર્યું એણે. જુઓ વેવાણ, તો જે થઈ ગયું એને તમે ભૂલી જજો. મારી દીકરીને એકવાર ચાન્સ આપજો ને એકવાર માફ કરી દેજો બસ. મને નથી લાગતું. લો આવી ગઈ છે. કેવા ટીપ ટોપ તૈયાર થઈને આવ્યા છે મેડમ. એને કઈ ન કે ને. આવો આવો, બેસો બેસો. આવો કુમાર આવો. હા, સ્વાગત છે તમારું અમારા ઘરમાં, સ્વાગત છે. આવો. મારી વાત સાંભળો હવે તમે. એવોર્ડ આપવાનો છે તમને બંને જણાને. એવોર્ડ આપવા માટે જ અહીંયા બોલાવ્યા છે. હા, તૈયાર કરાવીએ છીએ, હમણાં આપીએ એવોર્ડ. આમાં મારો વાંક કાંઈ નથી હો. તમે મારી હારે ખોટી માથાકૂટ નહીં કરતા, નકર જો આ આયા રહી. હવે રેવા દો ને, તમે વધારે ના બોલો ને તો જ સારું છે. તમારી માને ઘરની બહાર કાઢી મૂકીને પત્ની સાથે જ સંબંધ છે, મા સાથે કોઈ સંબંધ જ નથી. દેવાંગા, બસ હવે બેટા મારા દીકરાને કામ એમને બોલે છે. તો કોને કહું? તને મારી કહું? સાથે વાત કર. હા, જે ભૂલ છે ને મારી છે, એમની નહીં. ઘડીકમાં ભૂલે સમજાઈ ગઈ તને? કોણે બતાવી આ ભૂલ તારી બધી? હે, સમજાઈ ગઈ છે ભૂલ. પપ્પા આવ્યા હતા, એમણે મને બધું સમજાવ્યું અને કહ્યું કે તું જઈને તારી ભાભીને જો. આખો દિવસ મારી સેવા કરે છે અને અત્યારે સાથે સાથે તારા સાસુ. જો મારા ભાભી થઈને મારા સાસુજીને સાચવી શકતા હોય તો હું તો એમની વહુ છું ને, તો હું કેમ નહીં સાચવી શકું? હું એમને કેમ માં નહીં સમજી શકું? અને એટલા માટે જ કરીને હું અહીંયા આવી છું. મમ્મી, મારી ભૂલ થઈ ગઈ. મારા લીધે તમારે ઘણું બધું સહેવું પડ્યું છે, પણ એક મોકો આપો ને. હવે પછી આવી ભૂલ નહીં કરું. પ્લીઝ મને માફ કરી દો. મને નથી લાગતું ફાલ્ગુની કે તે ભૂલ કરી છે કે પાપ. પણ મને એટલી ખબર છે કે મેં જ્યારે મારા દીકરા સાથે લગ્ન કરાવ્યા ને તારા, અને વિદાય વખતે મેં કીધું હતું તારા પપ્પાને કે અમે વહુ નહીં પણ મારા ઘરે દીકરી લઈને જઈએ છીએ. હવે તમારી દીકરી નહીં પણ મારી દીકરી છે, કેમ કે મારા કુખે તો દીકરીનો જન્મ નથી થયો, પણ મારે સપના હતા કે મારા દીકરાની વહુ આવશે ને તો હું દીકરીની જેમ સાચવીશ. ક્યારે એને એવું નહીં લાગવા દઉં કે મારી વહુ છે. પણ મારા નસીબમાં જેવું લખ્યું હશે. તને ખબર છે, જ્યારે વહુ અને દીકરા પોતાના માવતરને હેરાન કરતા હોય છે ને ત્યારે માવતર પર શું વીતતી હશે. હા મમ્મી, હું જાણું છું કે મેં ભૂલ નહીં પણ પાપ કર્યું છે, પણ તમે એમાં અશોકને કાંઈ નહીં કહો. અશોકનો કોઈ વાંક નથી. એણે તો મને પહેલાં સમજાવ્યું જ હતું કે મારી મમ્મી છે ને એમની સાથે હું આવું નહીં કરી શકું, પણ તેમ છતાં આ બધું મારી જીદના લીધે જ થયું છે. ખબર છે
મારા દીકરાને કહેવામાં આવ્યું હતું કે જો તારી માં ઘરમાં રહેશે ને તો હું આ ઘરમાં નહીં રહું, છૂટાછેડા આપી દઈશ. અને મારા દીકરાએ મજબૂર થઈને પોતાના લગ્ન જીવનને ટકાવવા માટે થઈને મને અજાણી જગ્યા પર મૂકી દીધી. અને તારા ભાઈએ રસ્તામાં જોઈ અને અહીંયા લઈ આવ્યો. ખબર નથી મને એ કયા એરિયામાં મૂકી હતી, પણ એ તો કોઈ કામ માટે આવ્યો. મારા નસીબમાં કદાચ જીવવાનું લખ્યું હશે એટલા માટે થઈને અહીંયા આવી. નકર મને એ દિવસે વિચાર આવતો હતો કે હું આત્મહત્યા કરી લઉં. બસ મમ્મી, હવે કંઈ નહીં બોલો. કહું છું ને કે તમે જે સપના જોયા હતા ને, હવેથી હું પૂરા કરીશ. જે મારી ભૂલ થઈ ગઈ છે ને એ બધી સુધારી લઈશ. કદાચ કોઈ પ્રોપર્ટી બાકી હશે, આ લોકોના નામ ઉપર કરવાની રહી ગઈ હશે, અથવા તો ઘરેણા લેવાના હશે, એટલા માટે જ આવ્યા હશે. દેવાંગ બસ કર. મારી બેનને હું બહુ સારી રીતે ઓળખું છું. દેવાંગ છોડો ને, હવે એમની ભૂલ એમને સમજાઈ ગઈ છે તો વાતને શું કામ લાંબી કરો છો? એમની આંખોમાં મને પશ્ચાતાપ દેખાય છે. અને મમ્મી તમારો ગુનેગાર છું, મને માફ કરજો. અને હા વેવણ, મારી દીકરી તરફથી હું પણ માફી માંગુ છું કે એની ભૂલ એકવાર થઈ ગઈ છે, તમે એને માફ કરી દો. નાના કારણ કે દેવાંગે કીધું તેમ કે એની માં હું નાના હતા ને ત્યારે જ ગુજરી ગઈ હતી ને, એટલે એને માનો પ્રેમ ન આપી શક્યો. માને બાપ હું જ બની ગયો હતો, એટલે કદાચ એના માતૃત્વમાં થોડો ફરક લાગે તમને તો જોયું માફ કરી ફાલ્ગુની, દેજો. દીકરાઓ ભૂલ કરે છે અને માવતર એ ભૂલની સજા આપવાના બદલે માફી માંગે છે. દીકરાઓને ખરેખર શરમ જ નહીં આવતી હોય ને કે પોતાના ભૂલના કારણે વડીલોની માફી માંગે છે. આંટી જવા દો, હવે તમારે ફેસલો કરવાનો છે કે શું કરવું? ચાશો કે એક ચાન્સ આપી દો. હાલો આપણા ઘરે. ઠીક છે, ક્યાં સુધી પારકા આશરે પણ રહીશ? દીકરાને બહુ છે તો ત્યાં જ જઈશ. જવા માટે તૈયાર છું. સામાન લેતી હું લઈ આવું.